સુરતમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેના એડવોકેટ અનિલ મિશ્રા સામે સુરતમાં દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે અપમાનજનક ટિપ્પણીના આક્ષેપને લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ દલિત સમાજ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો હતો। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજનો ભારે વિરોધ જોવા મળ્યો। મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત એડવોકેટ અનિલ મિશ્રા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરાયું હોવાના આક્ષેપ સાથે સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્રિત થયા અને અનિલ મિશ્રા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। પ્રદર્શન દરમિયાન અનિલ મિશ્રાના પોસ્ટરો સળગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તેમજ રસ્તા પર ચક્કાજામ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો। પ્રદર્શનકારોએ ચેતવણી આપી કે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મધ્યપ્રદેશ જઈ અનિલ મિશ્રાના ઘર બહાર ધરણા અને આંદોलन કરવામાં આવશે। मेरा नाम बॉबी गुलाले है। मैं ऑल इंडिया पैंथर सेना का गुजरात प्रदेश युवा अध्यक्ष हूँ। मध्य प्रदेश में जातिवादी अमित मिश्रा नामक एक जातिवादी इंसान ने इस देश के संविधान निर्माता डॉक्टर बाबा साहब आम्बेडकर इनका फोटो जलाने का काम किया है। मध्य प्रदेश सरकार को और केंद्र सरकार को हमारी चेतावनी है कि जल्द से जल्द उसको अटक करे और उसके ऊपर जातिवाद देशद्रोह का गुनाह दाखिल करे, अन्यथा देश भर में अम्बेडकरी समाज रास्ते पे उतरेगा और जो भी आंदोलन करेगा और जो भी नुकसान होगा वो केंद्र सरकार और मध्य प्रदेश सरकार को भरपाई करना पड़ेगा। और आने वाले समय में अम्बेडकरी समाज के माध्यम से बहुत बड़ा आंदोलन छेड़ा जाएगा। उसमें जो कोई भी नुकसान होगा, जो कोई भी भरपाई होगा, उसका जवाबदार मध्य प्रदेश सरकार और केंद्र सरकार होगा। आपकी मांग क्या है? हमारी मांग है कि उसके ऊपर तुरंत देशद्रोह का गुनाह दाखिल करके उसको देश से तड़ीपार करे, अन्यथा अम्बेडकरी समाज उसको देश में रहने नहीं देगा। अगर वो अम्बेडकरी समाज की युवा के हाथ में आ जाएगा तो उसको जिंदा जलाने का काम ये अम्बेडकरवादी पैंथर करेंगे। ये ओपन चैलेंज दे रहे हैं। આજનો વિરોધ કરવા શા માટે વિરોધ કરવા? વિરોધ એક મનોવાદી જાતિવાદી માનસિક વિકલાંગ માનસિક શું કહેવાય બુરખટલેલો એક વ્યક્તિ જે ઇન્દોરમાં રહે છે અનિલ મિશ્રા, જે વારંવાર બાબા આંબેડકર પ્રત્યે હેલફેલ બોલે છે, સંવિધાન વિરુદ્ધ બોલે છે, દેશના દલિતો વિરુદ્ધ બોલે છે અને આ હરામખોરે 4-5 દિવસ પહેલા બાબા આંબેડકરની પ્રતિમા જાહેરમાં ફાડીને જે દલિતોને જે એને રોષ વેર્યું છે એ એના વિરુદ્ધ બધા ભેગા થયા છે। અમે દલિત બધું કંઈ સહન કરી શકીએ છીએ, પણ ડૉક્ટર આંબેડકરજીનું કોઈ અપમાન કરે એ હરામખોરને જિંદા બાળવાની તાકાત અમારા સમાજમાં છે અને માટે આજે પ્રતિક રૂપે એના પ્રતિમાનું અમારા ભીમ સૈનિકોએ દહન કર્યું છે। અને જો એ નહીં સુધરે અને સરકાર એને કાયમી ધોરણે રાષ્ટ્રીય સુરક્ષા દળ જેલમાં નહીં નાખે અને જ્યાં સુધી એ માનસિક રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી એને જેલમાંથી બહાર નહીં કાઢે ત્યાં સુધી અમારા લોકોનું આંદોલન શરૂ રહેશે। અને સરકારના અમારી ચેતવણી છે, જો અમારી આ માગણી પર આ કાળા કાન કરવામાં આવશે તો અહીંયા સમગ્ર દેશના દલિતો એક મંચ પર આવી ગ્વાલિયરમાં જઈ આ અનિલ મિશ્રાના ઘરના સામે ઉગ્ર આંદોલન છેડશે અને જરૂર પડે તો જે એક હરકત કરી રહ્યો છે ને મુર્દાઓને બાળવાની, અમારા સમાજ જિંદાઓને બાળવાની તાકાત રાખે છે, એની પ્રચિતિ ટૂંક સમય અમારો સમાજ કરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।